સાબરકાંઠામાં વિજયનગરના ઉપરવાસમાં ભારે વરસાદ યથાવત છે, જ્યાં હરણાવ નદી અને બુસીવડલી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીનું પાણી આવતા ફરીથી સરસવ સ્કૂલમાં પાણી ફરી વળ્યા છે। શાળામાં પાણી ઘૂસી જતા બાળકોને રજા આપીને સલામત રીતે ઘરે છોડી દેવાયા છે। ગામ લોકોએ નદીના પ્રવાહમાંથી કંથારિયા શાળાના 25થી વધુ બાળકોને પણ બચાવ્યા। આચાર્ય અને શિક્ષકો સહિત ગામ લોકોની મદદથી બાળકોને સલામત સ્થળે ખસેડાયા। 4 દિવસ પહેલા પણ ગામમાં ભારે વરસાદને લઈને સરસવ ગામનો રસ્તો બંધ થઈ ગયો હતો। તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા સવાલ ઉઠી રહ્યા હતા। તો નદીનું પાણી સ્કૂલમાં ફરી વળ્યું છે। સાબરકાંઠાના આ દ્રશ્યો, બાળકોનું દોરડા વડે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તમામ બાળકોને બચાવીને તેમના ઘરે મોકલી દેવાયા હતા। કંથારિયાની શાળાના 25થી વધુ બાળકોને બચાવવામાં આવ્યા હતા। આ પ્રકારની સ્થિતિ હરણાવ અને બુસીવડલી નદી છે તેનું પાણી અહીંયા આવી ગયું હતું અને તેના કારણે આજે સ્કૂલના પરિસરમાં પાણી ઘૂસતા આ બાળકોને ત્વરિત ધોરણે રેસ્ક્યુ કરી અને ઘરે રવાના કરી દેવાયા હતા। ઘરે સુરક્ષિત રીતે પહોંચાડી દેવામાં આવ્યા હતા। કંથારિયાની આ શાળા છે જ્યાં 25થી વધુ બાળકોને એક માનવ સાંકળ રચીને દોરડાની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તો હરણાવ અને બુસીવડલી નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેના કારણે આ નદીનું પાણી સ્કૂલમાં ફરી વળ્યું હતું। આ તસવીરોમાં જોઈ શકાય છે કે જો દોરડું અહીંયા ન હોય અથવા માનવ સાંકળ ન રચવામાં આવી હોય તો અહીંયા શું પરિસ્થિતિ થઈ શકે। એક વ્યક્તિ અગર જો પસાર કરવાની કોશિશ કરે છે આ રસ્તો, તો એ આ પાણીના વહેણમાં તણાયા વગર રહેતો નથી। એટલા માટે અહીંયા દોરડું બંને સાઈડ દોરડાથી બાંધી અને ત્યારબાદ એક માનવ સાંકળ રચીને દોરડાની મદદથી આ તમામ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાયા હતા અને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા। તો આ શાળાના પરિસરમાં જ્યારે પાણી ઘૂસ્યું ત્યારે અહીંયા સ્થાનિક લોકો અને વહીવટીતંત્રની ટીમ જે છે એ અહીંયા પહોંચી હતી। પાણીના પ્રવાહમાંથી આ તમામ લોકોને રેસ્ક્યુ કર્યા હતા। સાબરકાંઠામાં અત્યારે પણ મોટાભાગના વિસ્તારોમાં પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। જળાશયો અને નદીની સ્થિતિ જે છે એ પણ અત્યારે ઉફાન પર છે। બાળકો જે છે એ લોકોને આજે તો જો કે શનિ અને રવિવાર 2 દિવસ રજાના છે એટલે સ્કૂલની અંદર થોડી રાહત છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોની હાલત થોડી કથળી છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં આજે ઓવરઓલ બધા તાલુકામાં વરસાદની શું પરિસ્થિતિ છે અને જળાશયો, નદીઓની શું સ્થિતિ છે? પંકજ, ચોક્કસ જે સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે 8 તાલુકા પૈકી 7 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। સરેરાશ 6 ઇંચથી લઈને 2 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે કેટલાક સોસાયટી વિસ્તાર હોય કે કેટલાક ઘરો છે તો ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। આ ઉપરાંત ઈડરની આત્માવલ્લભ હોસ્પિટલ ત્યાં પણ પાણી ઘૂસી ગયા હતા। તો હિંમતપુર પાસે જે બે બાજુના ગરનારા હતા એ ડાયવર્ઝન આપેલા હતા, બંને બાજુ તૂટી જવાથી કેટલાક લોકો પણ ફસાયા હતા, તેમનું પણ રેસ્ક્યુ કરીને બહાર નીકળવામાં આવ્યો હતો। આ ઉપરાંત હુંજ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેના કારણે પણ પાણી ગામમાંથી નદીઓ જેમ વહેવા લાગ્યું હતું। આ ઉપરાંત રાયગઢ પ્રતાપ સાગર છે તે પણ છલકાયું હતું, જેના કારણે જે કેટલાક ગામો છે ગામોની અવરજવર પણ બંધ હતી। અને આજે વહેલી સવારે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે હિંમતનગરની કેટલીક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા। તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળતા અવરજવર પણ બંધ થઈ ગઈ હતી, કેટલીક કારો પણ પાણી। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે।